ત્યારનો મનુષ્ય પોતાની સંપત્તિના મોહમાં એટલો બધો પાગલ અને એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે ભગવાનના દર્શન કરવા જવાની પાસે સમય નથી. હા, વેકેશન પડે એટલે પૈસા ખર્ચીને પણ ઠંડા પ્રદેશમાં જવાના બધા પાસે સમય છે. પણ ક્યારે એમ થયું કે ચાલો વર્ષમાં 2 વેકેશન આવે છે તો એક વેકેશન આપણા બધા પરિવારના લોકોને ગમે ત્યાં જઈએ અને એક વેકેશન બધાનું મન સ્વચ્છ બને એટલા માટે પવિત્ર તીર્થક્ષેત્રમાં જઈએ. આ 2 વેકેશનો આપણા દિવાળી અને ઉનાળુ 2 વેકેશનો આવે છે. મારી પ્રાર્થના આપ સૌને છે કે પરમાત્માએ આપેલી સંપત્તિના ભારે તમે ગમે ત્યાં ફરો, પણ વર્ષમાં તમારા આખા પરિવાર સાથે એકાદી વખત તીર્થની યાત્રા કરજો, જેથી કરીને તમારામાં થોડોક તીર્થનો ભાવ પ્રગટ થાય, તમારાથી થોડુંક સત્કર્મ થાય, ભગવાન જેવા ભગવાનની ઈચ્છા થાય દર્શન કરવા જવાની. આ સંસારનો મનુષ્ય પ્રભુના દર્શન નથી કરતો, સમય જ નથી. આપણે કથાને સાંભળી છે, ભગવાન મહાદેવ જ્યારે એક જોગી બાવાનું રૂપ લઈને આવે, ગોપીના માધ્યમ દ્વારા બાબા નંદ બાબાના આંગણા સુધી પહોંચ્યા, પણ જ્યારે માએ દર્શન કરાવવાની ના પાડી દીધી કે હું મારા છોકરાને તમને નહીં જોવા દઉં, ત્યારે આ કથાના 2 ભાવ મારે તમને ખાલી. પહેલો ભાવ કે ભગવાન પણ જો ભગવાનના દર્શન કરવા જાય છે તો કાળા માથાનો મનુષ્ય પણ રોજ દિવસમાં એકવાર તમારી નજીકમાં રહેલા ભગવાનના દર્શન કરવા મંદિરમાં તમારે જવું જોઈએ. આવો આપણો પ્રણ હોવો જોઈએ કે આપણે રોજ ભગવાનના દર્શન કરવા જઈએ, ઠાકોરજીના દર્શન કરીએ, એના દર્શન કરીને આપણને સુખ મળે. અને ભગવાન પાસે માગવા જાઓ, ભગવાન પાસે જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે વાલા ભક્તો, માગવું હોય તો એક જ વસ્તુ માગજો, પ્રભુ આજે જેમ દર્શનનું સુખ આપ્યું ને આમ આવા દર્શનનું સુખ વારે વારે આપતા રહો ને એટલી કૃપા કરજો મારા ઉપર. બસ ભગવાનના દર્શનનું સુખ માગે માણસ. પરમાત્માની સામે ઉભા રહો ત્યારે પરમાત્મા તમારા બધા દુઃખને ભૂલાવી દે છે. ભગવાન મહાદેવ જ્યારે દર્શન કરવા આવ્યા, માં યશોદાએ ના પાડી દીધી કે મારો છોકરો તમને જોવા નહીં મળે, ત્યારે બાબા મહાદેવે નંદ બાબાના આંગણાની અંદર પદ્માસન વાળી આંખોને બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી છે. તમારી ઈચ્છાને સંપન્ન કરવી હોય તો પ્રભુને પ્રાર્થના કરો. તમારે કંઈ સંપન્ન કરવું છે, કંઈ મેળવવું છે તો પ્રભુને પ્રાર્થના કરો. અને એને કરેલી પ્રાર્થના તમારી વ્યર્થ નહીં જાય કોઈ દિવસ. એને જ્યારે તમે પ્રાર્થના કરશો, મને એમ લાગે છે કદાચ આ કથા માટે પણ આ પરિવારના કોઈના કોઈ માણસે પ્રાર્થના કરી છે કે અમારા પરિવારમાં આ કથા થાય. કે 5 ભાઈઓને એક સાથે વિચાર નહીં આવ્યો હોય કે આપણે કથા કરીએ, એકાદા ભાઈને, સાચું બોલજો, આ વિચાર કોને આવ્યો હતો? અશોકભાઈ, કમલેશભાઈ ને? હા, પણ આનંદ એ વાતનો છે કે એક ભાઈને વિચાર આવ્યો અને બાકીના 4 ભાઈઓએ એ વિચારને તરત ટેકો આપી દીધો, ચાલો હવે આ કથા કરવી જોઈએ આપણે. આટલો મંગલ મહોત્સવ ક્યારે ઉજવાય? નહીતર આટલા પૈસામાં તો આખો પરિવાર ક્યાંય ફરી આવે, આખો પરિવાર હારે જઈને ફરી આવે 15 દિવસ, મહિનો. પરંતુ આ પરિવારને આટલો સદવિચાર આવ્યો, કમલેશભાઈને આ વિચાર આવ્યો કે આપણે કથા કરીએ ઘરે. અને જ્યારે સંપત્તિ પરમાત્મા આપે અને ત્યારે તમને આવો વિચાર આવે ને ત્યારે સમજવાનું, ભગવાને આપણને રાજી થઈને સંપત્તિ આપી છે. તમને આવો જ્યારે વિચાર આવે આપણી સંપત્તિમાં, આપણે કંઈક સારું કામ કરીએ ત્યારે પરમાત્માએ રાજી થઈને તમને સંપત્તિ આપી છે. તમે તમારા હકનું નાણું મેળવ્યું છે એનું આ પ્રમાણપત્ર છે. તમારા ઘરમાં અનીતિનું ધન આવે ત્યારે દવાખાનામાં અને કોર્ટખાનામાં જાય છે. તમારા ઘરમાં જ્યારે આવું નીતિનું ધન આવે ત્યારે ભગવાનના કાર્યોમાં ધન વપરાતું હોય છે.